નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજ આપણે બનાવીશું દાળ બાટી. એના માટે બધી દાળ લઈ લીધી અડદની, મગની, ચણાની, તુવેરની, મસૂરી. તો હવે એને સરસ ધોઈ અને બાફા મૂકી દઈશું. તો આવી રીતે સરસ 3 થી 4 વખત ધોઈને અને લઈ લઈશું દાળને. તો દાળ સરસ રીતે ધોઈ જઈએ તો એમાં હવે પાણી વેડીશું. અડદની દાળ થોડી વધારે રાખવાની અને અમે ફોતરાવાળી લીધી છે. જેને જેવી ગમે એવી તમે લઈ શકો. તો 3 ગ્લાસ જેવું પાણી વેડીશું. તો હવે મીઠું નાખી બાફા મૂકી દઈશું. દાળ બફાઈ જઈએ તો હવે આપણે એમાં મસાલા કરીશું. મરચું 2 ચમચી નાખીશું, ધાણા જીરું, હળદર. તો આપણે દાળને ભાજી દઈશું. તો દાળને આપણે હવે વઘારીશું. તો દાળ વઘારવા માટે 1.5 ડોકલી જેવું તેલ લઈ લીધું. મસાલા લીધા, ડુંગળી, મરચાં 2, ટોમેટું, લસણ, તમાલપત્ર. તો હવે આપણે દાળને વઘારવાની તૈયારી કરીશું. તેલ ગરમ થઈ ગયું તો રહી નાખીશું. હિંગ, તમાલપત્ર, તમારે ડુંગળી, લસણ, સારી રીતે લાવીને ચડવા દઈશું. થોડું મીઠું નાખીશું. દાળ બાફતી વખત આપણે નાખી દઈએ એટલે માપનું નાખવાનું. તો મસાલો બધો ચડી ગયો તો આપણે હવે એમાં દાળ વેડી દઈશું. દાળના મસાલાના હાથે મિક્સ કરીને ઉકળવા દઈશું 10 મિનિટ જેવી. તો હવે આપણે બાટી બનાવી લઈશું. એના માટે ભેડા લીધું, થોડો ઘઉંનો લોટ લઈશું, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, થોડી હળદર, તેલ લઈશું. બધું મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. તો થોડું પાણી રેડીને એનો લોટ આપણે બાંધી લઈશું. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો. તો આવો કાઠો લોટ આપણો રાખવાનો. તો હવે આપણે એને બાટી વાળી દઈશું ગોળ ગોળ નાની નાની. અમે તળી લઈશું. આમ તો શેકીએ ખરા, પણ અમારા ભાઈ ટાઈમ હતો નહીં, ખેતર જઈને આવે એટલે મોડું થયું હતું, એટલે હવે અમે તળી લઈશું. તો આવી રીતના આપણે બધી બાટી વાળીને તૈયાર કરી લેવાની. દાળ આપણી બની જઈએ તો હવે એમાં આપણે લીલા ધાણા અને ગરમ મસાલો નાખી દઈશું. તો સારી રીતે આનો મિક્સ કરી દઈશું. તો બાટી તૈયાર થઈ જાય તો તેલ ગરમ થવા મૂકી દીધું. આપણે એને તળી લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું તો આપણે બાટી તળી લઈશું ધીમા ગેસે. તો આવી રીતના પલટાઈ અને તળી લઈશું. મમ્મી આ તો લાડવા જેવું લાગે હ. બાટી છે લાડવા નહીં. જોવા તો સરસ છે, સરસ થઈ જઈએ. એકદમ ગુલાબી ગુલાબી કલરની આવી જ શેકાવા દેવાની. ધીમા તાપે પૂડિયા તમે શેકો ને તો અંદરથી સુધી ચડી જાય, કાચી ન રહે. અને ફૂલ ગેસ રાખો ને તો અંદરથી કાચી રહે. મેં તો ત્યાં ઘઉંના લોટની બનાવી હતી મોમાન ઘેર. એ બની જ ના. ઘઉંના લોટની તો ચીકણી થાય. થોડું ભેડા જોવો ને તો આમ છૂટી પડી જાય એકદમ. જે બાટી હવે સરસ આપણી તૈયાર થઈ જઈએ. તો આવી રીતે બધી જ બાટી આપણે તળી લેવાની. આપણી બધી બાટી તળાઈ તૈયાર થઈ જાય તો ભાગીને તમને બતાવજો કેવી સરસ તૈયાર થઈ જાય. એકદમ પોચી પોચી છે દાળ બાટી તૈયાર થઈ જાય. તો જો આ રીતે બાટીને ભાગી અને ખાવાની તૈયારી કરશું. તો જેને દાળ બાટી ખાવી હોય એ આવી જાઓ બધા. તો દાળ વેડી દઈશું, ઘી રેડી દઈશું. સરસ મજાની દાળ બાટી તૈયાર થઈ જઈએ. તો ચાલો મિત્રો ખાવા. અને અમારો વિડીયો ગમે તો જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો.